આના પહેલાંની આગળની ચેનલમાં મેં એક લાઈન લખી હતી અને એ બોલ્યો હતો અને એ લગભગ 4500 એમાં વ્યૂ આવ્યા હતા અને સારો એવો એ વિડીયો ચાલ્યો હતો, શોર્ટ વિડીયો હતો. તો એ લાઈન હું આ વિડીયોમાં બોલવા માગું છું. તો એમાં હું બોલ્યો હતો કે તું ભજી લે તારા ભગવાનને, પણ નહીં મળે તને તારો આ ભગવાન. તું પહેલાં તારો સ્વભાવ સુધારી લે, પછી જો સામેથી આવશે ભગવાન. ઘણા લોકો ભક્તિ કરતા હોય છે અને મન ખોલીને ભક્તિ કરતા હોય છે. ભગવાનમાં એટલા ઓળગોળ થઈ જતા હોય છે કે તેઓ પોતાનું પણ ભાન નથી રાખતા હોતા, આવી ભક્તિ કરતા હોય છે. પણ છતાં તેમને ભગવાન મળતા નથી કે ક્યાંક ને ક્યાંક ભગવાનને મેળવવામાં તેઓ નિષ્ફળ જતા હોય છે. એટલા માટે મેં એ લોકોના સ્વભાવ જોઈ અને આ લાઈન લખી હતી કે તમે પહેલો તમારો સ્વભાવ સુધારી લો. બીજાના પ્રત્યે દયા રાખવી, બીજાના પ્રત્યે કેવી ભાવના, ઈર્ષ્યા તેમજ વેર ઝેરની ભાવનાને તમે ત્યજી દો. એના માટે મેં આ લાઈન લખી હતી કે તું પહેલાં તારો સ્વભાવ સુધારી લે, પછી જો સામેથી આવશે ભગવાન. થેન્ક યુ.